દેશની 74 વર્ષ જૂની રાષ્ટ્રવાદી સંસ્થા ભારત સેવક સમાજ દ્વારા દેશના 2 વખત કાર્યકારી વડાપ્રધાન રહી ચૂકેલ સ્વર્ગસ્થ ગુલઝારી લાલ નંદાને તેમની 28મી પુણ્યતિથિ નિમિત્તે તેમણે સ્થાપેલી સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે અત્રેના રેલવે સ્ટેશન પાસે આવેલા કોલીવાસમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાની કચ્છ જિલ્લા શાખાના કાર્યકારી પ્રમુખ અબ્દુલ ગફુર શેખ, સામાજિક કાર્યકર પ્રબોધભાઈ મુનવર તથા મેહુલ પિત્રોડાએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે કોલીવાસના બાળકોને મિષ્ટાનમાં ટોપરા પાકનું વિતરણ પણ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાજેતરમાં અવસાન પામેલા સંસ્થાના માજી કાર્યકર શંભુલાલ જોશી તેમજ કચ્છના સ્વર્ગસ્થ મહારાવ ખેંગારજી બાવાની 84મી પુણ્યતિથિ હોતા તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ શાખાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ કુમુદિનીબેન પંચોલી કે જેઓ ભુજના મેયર, ભુજ વિસ્તારના ધારાસભ્યો તેમજ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા, તેમની પુણ્યતિથિ હોતા તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ, સંસ્કાર નગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.